નમસ્તે મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ એક નવી નોકરીની જાહેરાત વિશે માહિતી. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. પ્રધાનમંત્રી કેન્દ્રીય વિદ્યાલયમાં કોમ્પ્યુટર ટીચર અને કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ પર મિત્રો આ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મહિને તમે 21,250 રૂપિયાથી લઈ અને 26,250 રૂપિયા સુધી પગાર મેળવી શકો છો. પ્રધાનમંત્રી કેન્દ્રીય વિદ્યાલયમાં મિત્રો નોકરી છે 11 માસના કરાર આધારિત છે, પણ પગાર ખૂબ સારો છે. તો ચાલો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કઈ જગ્યાએ તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે અને શું તેની ભરતી પ્રક્રિયા છે. PM કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગ MR કેમ્પસ, પોલીસ કમિશનર ઓફિસ પાસે, અમદાવાદ. મિત્રો, અનુબંધન અંશકાલીન શિક્ષકો હેતુ સાક્ષાત્કાર એટલે કે ભાઈ વોકિંગ ઇન્ટરવ્યૂ 11 માસના કરાર આધારિત આ નોકરી છે. સ્કૂલના અંદર તમારે મિત્રો પ્રાથમિક અને માધ્યમિક આ બે વિભાગોમાં મિત્રો જગ્યા ખાલી છે કોમ્પ્યુટર ટીચર તરીકેની, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર. કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરની નોકરી માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે BSc કોમ્પ્યુટર, BCA ગ્રેજ્યુએટ અથવા તો 1 વર્ષનો તમે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ IT કોર્સ કરેલો હોવો જોઈએ. માધ્યમિકના અંદર તમે મિત્રો જો પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર ટીચર તરીકે તમે ઇન્ટરવ્યૂ આપો છો અને નોકરી મેળવો છો તો મહિને તમને 21,250 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. જો તમે માધ્યમિકમાં ઇન્ટરવ્યૂ આપો છો અને તેમાં નોકરી મેળવો છો તો મહિને તમને 26,250 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. આ રીતનો મિત્રો પગાર રહેશે. જેમણે BSc કર્યું છે, BCA કર્યું છે અથવા તો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ IT 1 વર્ષનો કોર્સ કરેલો છે, આ ત્રણમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે આ પોસ્ટ પર ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. ત્યારબાદ વાત કરીશું અટલ પ્રયોગશાળા પ્રશિક્ષક એટલે ભાઈ અટલ લેબ ઇન્સ્ટ્રક્ટર. જે પહેલાં હતું એ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર હતું, જ્યારે અત્યારે આ બીજી પોસ્ટ છે તેના અંદર છે અટલ લેબ ઇન્સ્ટ્રક્ટર. હવે તેના અંદર મિત્રો તમને મહિને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે BE BTech ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સાથે કરેલું છે તો તમે આમાં એપ્લાય કરી શકશો. હવે તમારા પાસે શૈક્ષણિક લાયકાતની સાથોસાથ એક્સપિરિયન્સ હોવો પણ જરૂરી છે. 1 વર્ષનું ઇનોવેશન, રોબોટ્સ, સ્ટીમ AI ના ફિલ્ડમાં તમે કામ કરેલું હોવું જોઈએ. મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. હવે આ ભરતી મિત્રો છે એ કોન્ટ્રાક્ચ્યુઅલ છે. વિશેષ માહિતી માટે આપણને એક વેબસાઇટ આપેલી છે, તે વેબસાઇટ પર તમે જઈ અને વિશેષ માહિતી મેળવી શકો છો. તો વેબસાઇટ નોંધી લેશો MRCA@ahmedabad.kbs.ac.in. હજુ એક વખત વેબસાઇટ બોલી જાઉં છું, MCA@ahmedabad.kbs.ac.in ની વેબસાઇટ પર જઈ અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. ત્યાંથી તમને બધી જ માહિતી, તેનું ફોર્મ બધું ત્યાં જોવા મળશે. ઓપન ઇન્ટરવ્યૂ માટે મિત્રો તમારે છે તારીખ 28/10/2025ના રોજ સવારે 8:30 વાગ્યાથી રજિસ્ટ્રેશન કરવાનું શરૂ થઈ જશે. એટલે 8:30 વાગે તમારે રજિસ્ટ્રેશન માટે પહોંચી જવાનું રહેશે. જ્યારે પણ મિત્રો આપણે ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જઈએ છીએ ત્યારે આપણે બધા જ આપણા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે. એની એક ઝેરોક્સ કોપી કરાવી લેવાની છે, તેને સ્વપ્રમાણિત કરાવી લેવાના છે. એક પાસપોર્ટ સાઇઝનો ફોટો રાખવાનો છે. તમે આના પહેલાં ક્યાંય પણ કોમ્પ્યુટર ટીચર તરીકેની જોબ કરેલી છે, તમારા પાસે એક્સપિરિયન્સ સર્ટી છે તો તમે તમારું એક્સપિરિયન્સ સર્ટી તેમાં લઈ જઈ શકો છો અને જોડી શકો છો. હવે એડ્રેસ હું આપને જણાવી દઉં છું. કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગ MR કેમ્પસ, પોલીસ કમિશનર ઓફિસ પાસે, અમદાવાદ. ત્યાં જઈને મિત્રો તમારે 28/10ના રોજ ઇન્ટરવ્યૂ આપવાનું છે. રજિસ્ટ્રેશનનો સમય સવારે 8:30 વાગ્યાનો છે. શૈક્ષણિક લાયકાત આમાં આપણને જણાવેલી છે. વધુ માહિતી માટે આપણને વેબસાઇટ આપેલી છે, તે વેબસાઇટનો પણ તમે સંપર્ક કરી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી YouTube ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી.
જો વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી તેને શેર કરજો અને ચેનલને એક લાઇક આપવાનું ભૂલતા નહીં. નીચે હાઇપનો ઓપ્શન આપશે, તેમાં પણ હાઇપ આપવા વિનંતી. ધન્યવાદ.